તો હાલમાં વાવથરાથી સમાચાર ચૌધરી સમાજની દીકરીના કેસમાં નવો વળાંક આવ્યો છે। દીકરીએ રબારી સમાજના યુવક સાથે કર્યા હતા લગ્ન। દીકરીએ લગ્ન અંગે વિડીયોમાં કર્યો છે ખુલાસો। દીકરીએ હિન્દુ રીતિરિવાજ મુજબ કર્યા હતા લગ્ન। દીકરીએ વિડીયોમાં બંને સમાજને અપીલ કરી છે। તેમનું કહેવું છે કે મારા બાળકને મારાથી દૂર ના કરો। કાલે ચૌધરી સમાજ દીકરીને પરત લાવવા કરશે બેઠક। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે દીકરીએ જે છે તે મોટો દાવો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। हिंदू रीत रिवाज मुजब मैं लग्न पण करी लीधा छे अने मारे 1 वर्षनो छोकरो पण छे। एटले हूँ विडियो द्वारा एवुं जणाववा मांगू छुं के चौधरी समाजना अने रबारी समाजना आगेवानोने मारा 2 हाथ जोड़ीने विनंती छे के मने मारा छोकराथी दूर करवी नहीं अने एने मां वगर के बाप वगर करशो नहीं। जे ते निर्णय लो ए अमारो माळो ना विखाय एवो लेजो। वडीलोने मारी आटली विनंती छे। सूरत जिल्ला में मींढोळा नदी में नाहवा गयेला 2 किशोरનું डूबी जता मौत निपज्યું છે। बारडोली અને તેન ગામના આશરે 10 જેટલા મિત્રો ઉતારા ગામ પાસે નદીમાં નાહવા ઉતર્યા હતા, જે દરમિયાન ઊંડા પાણીમાં 2 ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતા બારડોલી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા। પોલીસે હર્ષ ભગુ પરમાર અને લખુરામ પ્રજાપતિના મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। આવતીકાલે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર આપવાના હતા કિશોરો। પોલીસ સકંજામાં હોવા છતાં આરોપી ચિરાગ ગોટી બંદાસ દેખાઈ રહ્યો છે। નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો હતો। ટ્રાન્સફર વોરંટથી બિલીમોરા પોલીસે ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો। આ દરમિયાન આરોપી ચિરાગ બંદાસ હોવાનું નજરે પડ્યું। લાજપોર જેલથી બિલીમોરા પોલીસ ગોટીનું રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો। મહત્વનું છે કે ચિરાગ ગોટીએ પોતાને ત્યાં કામ કરતા યુવાનને ઢોર માર માર્યો, જે બાદ માર મારતો વિડીયો વાયરલ કર્યો હતો। ની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો। એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। વ્યાજખોરી તેમજ છંડણીખોરીના અને મારામારીના કેસમાં સુરત પોલીસ એસઓજીએ ધરપકડ કર્યા બાદ હવે જે વિડીયો વાયરલ થયો હતો કે જે એમના માણસને ચિરાગ ગોટી દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો પાઇપ અને દંડા વડે, તે જગ્યા પર બિલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરતથી લાવીને હાલ જે બિલીમોરાના ધોલાઈ બંદર પાસે જે ઘર હતું, જે દુકાન હતી, એ દુકાનમાંથી એમના દ્વારા જે ચિરાગ ગોટી છે એમના દ્વારા જે પોતાના સ્ટાફનો જે માણસ હતો એના દ્વારા જે માર મારવાની જે ઘટના થઈ હતી અને એ વિડીયો જે વાયરલ થયો હતો, એ વાયરલ વિડીયો બાદ જે પોલીસ એક્શનમાં આવી હતી અને ચિરાગ ગોટીને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એને સુરતમાં વિવિધ સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે જે છે નવસારી પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ચિરાગ ગોટીને ધોલાઈ બંદર એટલે કે બીગરી પાસેના જે સ્થળ છે જ્યાં જે જગ્યા પર જે મારવામાં આવ્યો હતો વ્યક્તિને, એ જગ્યા પર હાલ એમને લાવવામાં આવ્યા છે અને જે પણ જગ્યાઓ છે ત્યાં કઈ રીતના મારીએ તો સાથે મદદગારીમાં કોણ હતું, આ તમામ પ્રકારના જે પાસાઓ છે એ પાસાઓ ચેક કરીને હાલ પોલીસ જે આરોપી છે ચિરાગ ગોટીની સાથે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે। સાતવલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગાંજાનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા। નેશનલ હાઈવે નંબર 6 નજીક ગેટ નંબર 1 પાસેની પોલીસે ગીતા ઉર્ફે શાંતિ જયરામ સાહુ નામની મહિલાને પકડી લીધી। મહિલા પાસેથી અંદાજે 6000 રૂપિયાનો 120 ગ્રામ ગાંજો જપ્ત કરાયો। પ્રાથમિક તપાસ મુજબ દેશી દારૂના ધંધામાં વારંવાર પકડાતી આ મહિલાએ વધુ નફા માટે હવે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું। મજૂર વર્ગ અને યુવાનો તેના ટાર્ગેટ પર હતા। મજૂર વર્ગની સાથે સાથે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી સમાચાર, અંબાજી મંદિરમાં દારૂ નોનવેજની પાર્ટીનો મામલો। પ્રાંત અધિકારીએ કલેક્ટરને રિપોર્ટ સોંપી દીધો છે। પાર્ટી મામલે 6 લોકો સામે નોંધાશે ફરિયાદ। દાનપેટીમાંથી પૈસા કાઢવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। 5 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ છે હાથ ધરવામાં આવી છે। બંને ઘટના અંગે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવશે। કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે।
જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી. તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે. કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યું છે કે એમને આને બારોબાર રીતે પૈસા લીધા છે અને દાનપેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈ પણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી. અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે દાનપેટીમાં જમા કર્યા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે આ એફઆઈઆર કરવામાં આવશે. અમદાવાદથી સમાચાર. ગરમીને લઈને શાળાઓની ડીઓની સૂચના. શાળામાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના. શાળામાં બપોરે કોઈ કાર્યક્રમ ન યોજવા સૂચના. તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની તકેદારી લેવા કડક સૂચના. શાળામાં સવાર પાળીને પ્રાધાન્ય આપવા પણ સૂચના અપાઈ છે. રાજ્ય સરકારની સૂચના બાદ બપોરની પાળી બંધ કરાશે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને અત્યારે જો સવારે વર્ગો ચાલતા હોય તો 12 વાગ્યા પછી ખાસ કરીને તડકામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે, ઓપન એરમાં ન થાય, પાણીની પૂરતી સગવડો હોય અને ખાસ કરીને વીજળી પંખા જે છે અને એ જે રીતે હવા ઉજાસ બાળકોમાં જે રીતે એમને રહેવી જોઈએ તે પ્રકારની દરેક શાળાઓને સૂચના આપેલી છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારના તાજેતરમાં નિધન થતા બેઠક ખાલી પડી છે, જેને પગલે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી. આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે યોજાશે. ચૂંટણીને લઈને આણંદ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 306 મતદાર મથકો પર 2,42,836 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ અને 1,09,09 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ રહેશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જે એફએલસી છે, ઈવીએમ્સ અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ઈવીએમ્સની ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ તમામ માન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી 23 માર્ચથી અમે શરૂ કરવાના છીએ. સ્ટાફની તમામ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટાફ પૂરતું ઉપલબ્ધ છે અને આણંદ ઉમરેઠ વિધાનસભાની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. અને હવે વાત યુદ્ધને